હાલમાં રાજ્યમાં ઉનાળાએ ગરમી પકડી છે, એમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે। એવામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। હજુ આગામી દિવસોમાં રાજકોટમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં હીટવેવના પગલે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો વિભાગ શરૂ કરવામાં આવ્યો। હાલ હીટવેવના પગલે કોઈ દર્દી આવ્યું નથી। રાજકોટનું પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય। જ્યાં સુધી આ અત્યારે હીટવેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે, આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે। આ માટે અલગથી 25 બેડનું PMSSY બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 બધા રાખી દીધું છે। પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી। જે દર્દી આવે છે ઓપીડી વેસ્ટ આવે છે, પણ એઝ સચ હીટવેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી। બીજા સિમ્ટમ લઈને આવે છે, તો પણ આપણા સાવચેતીની ભાગરૂપે આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે। પણ જે આમાં જે લૂ અથવા હીટવેવ કહેવાય, આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ। આ બચાવના ભાગરૂપે એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપણા જે પીક ટાઈમ છે, પીક ટાઈમ એટલે 10 વાગે પછી અને જે 5 વાગે પહેલાં આ જે ટાઈમ છે, આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ। અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે, હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય। એલ્ડરલી પીપલમાં જે 60 વર્ષથી વધારે હોય, 5 વર્ષથી ઓછા બાળક હોય અને સગર્ભા માતા હોય, આનું ખાસ સાવચેતી રાખવાનું છે। અને જરૂર પડે તો બહાર જવાનું, ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય, કોટન કપડું પહેરવાનું હોય અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇઝી ફીલ થાય અથવા શરીર ગરમ લાગે તો જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું। અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી। પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે, એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય અને ગભરાવાની તો સાફ નથી। અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય, આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય, આ જે આપણું કહેવાય બહારનું, આ ક્યારે લેવાનું નહીં। લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો, થોડું એટલે ORS જેવી થઈ જાય બધું, એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી। એટલે અત્યારે જે હીટવેવ છે આમાં સૌથી જે આમાં થઈ જાય છે, જે આમનું કહીએ આ છે ડિહાઇડ્રેશન, એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય। એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઇડ્રેશન, એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ પોટેશિયમ છે આનું બેલેન્સ આપના થઈ જાય તો ક્યારેય હીટવેવ થાય નહીં। જ્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સની વાત છે, આ જ્યારે આપણું લઈએ છીએ ત્યારે આ હાઇડ્રેશન કરે નહીં, ઉલટો આમાં જે છે આમાં જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરી નાખે। એટલે આનું ભાગરૂપે આપણે એવી રીતે કરીએ કે પાણી લઈએ અને પાણીમાં થોડું સુગર અને થોડું સોલ્ટ જે માત્રા છે, જેનું આપણા રેડીમેડ ORS થઈ જાય, આ લઈને આપણું લઈએ તો જે આપણું ડિહાઇડ્રેશન થયું છે, જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થયું છે, આ રિહાઇડ્રેશન રૂપે આવી જાય। એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઇડ્રેશન, એટલે આપણું પાણી લઈએ, ઇલેક્ટ્રોલાઇટની મેન્ટેન કરીએ તો કંઈ પણ મુશ્કેલી આવે નહીં।